ખેડબ્રહ્મામાં 15 ઓગસ્ટની ઉજવણીનું ભવ્ય રિહર્સલ. સાબરકાંઠા જિલ્લામાં 15 ઓગસ્ટના રોજ યોજાનારી જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય દિનની ઉજવણીને લઈને ખેડબ્રહ્માની શેઠ કેટી હાઈસ્કૂલ ખાતે રિયલ ટાઈમ રિહર્સલ યોજાયું હતું. જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંહ સાંધુ અને જિલ્લા પોલીસ વડા શ્રી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ સહિત વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય દિનના મુખ્ય કાર્યાલયનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. રિહર્સલ દરમિયાન પોલીસ પ્લાટૂન દ્વારા પરેડ અને સલામીનું નિર્દેશન કરવામાં આવ્યું હતું. સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની થીમ પર વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓએ સમગ્ર કાર્યક્રમનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીની તૈયારીઓ અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી. કાર્યક્રમ દરમિયાન નાગરિકોને કોઈ અગવડતા ન પડે તે માટે બેઠક વ્યવસ્થા, સુરક્ષા, ટ્રાફિક સહિતની જરૂરી વ્યવસ્થાઓ સુચારુ રીતે ગોઠવવા અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાથી ઉત્પ્રોત 15 ઓગસ્ટની ઉજવણીને યાદગાર બનાવવા જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંહ સાંધુએ સાબરકાંઠાના નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાનો અને વિવિધ સંસ્થાઓને સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં ઉત્સાહભેર જોડાવા અપીલ કરી છે. રિપોર્ટર HK ન્યૂઝ, સાબરકાંઠા.